મુંબઈમાં વધ્યો બિલાડીઓનો ત્રાસ। મહાનગરપાલિકાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય। હવે થશે મ્યાઉ મ્યાઉની નસબંધી। મ્યાઉ મ્યાઉ કરતી બિલાડીઓ તમે દિવસમાં સેંકડો જોતા હશો, પરંતુ મુંબઈમાં બિલાડીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે તે મુંબઈગરાઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે। આ જ કારણ છે કે મહાનગરપાલિકાએ હવે બિલાડાઓની નસબંધી કરવાનો નિર્ણય લીધો છે। ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ પાસેથી તેના માટેની મંજૂરી પણ मळी गई છે અને હવે મુંબઈ મહાનગરપાલિકા नसबंदी માટે એક एजन्सी नियुक्त करશે। अनेक कंप्लेंट झाल्यानंतर बीएमसीने असं ठरवलं की आपण जशी कुत्र्यांची आपण नसबंदी करतोय त्यांची पैदास थांबवायला, तशीच आपण मांजरांची पण नसबंदी करावी। निर्बीजीकरण, ॲक्च्युली नसबंदी नाही त्याला निर्बीजीकरण करावं, जेणेकरून त्यांची पैदास थांबेल। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। બિલાડીઓ પહેલા મુંબઈ મહાનગરપાલિકાએ શ્વાનોની નસબંધીનું અભિયાન જોરશોરથી હાથ ધર્યું હતું। જો કે છેલ્લા થોડા સમયથી મનપા મુખ્યાલયમાં બિલાડીઓની સંખ્યા વધી ગઈ હતી। તમામ પાર્ટી ઓફિસોમાં બિલાડીઓ ફરતી હતી। આ બાબત નગરસેવકોએ સભાગૃહમાં મુદ્દો ઉઠાવ્યો। આમ તો પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નસબંધીનો નિર્ણય લેવામાં આવે છે, પરંતુ ખાસ વાત એ છે કે મહાનગરપાલિકા પાસે બિલાડીઓની વસ્તીનો આંકડો ઉપલબ્ધ નથી, કેમ કે અત્યાર સુધી માત્ર શ્વાનોની જ ગણતરી થતી હતી। આ જ કારણ છે કે બિલાડીઓની ગણતરી કર્યા વિના જ તેમની નસબંધીનો નિર્ણય લેવાતા પ્રાણી પ્રેમીઓ તેનો વિરોધ કરી રહ્યા છે। मुंबई म्यूनसिपल कॉर्पोरेशन जो स्टरलाइजेशन कैट स्टरलाइजेशन प्रोजेक्ट जो स्टार्ट किया है, करने जा रहा है, तो ये अच्छा इनिशिएटिव, क्योंकि आप देखेंगे मुंबई सिटी में जैसा डॉग का पॉपुलेशन है उसी तरीके से कैट का पॉपुलेशन भी बढ़ रहा है, और ये स्टरलाइजेशन ये जो है कैट पॉपुलेशन अंडर कंट्रोल रखने में मदद करेगा। पर ये जो प्रोजेक्ट है इसको ट्रांसपेरेंसी रखने के लिए पब्लिक पार्टिसिपेशन, थर्ड पार्टी मॉनिटरिंग होना चाहिए। जो हिसाब से ये सब जो स्कैम होगा उसको रोक पाएंगे हम लोग, नहीं तो ये बाकी प्रोजेक्ट्स के जैसे ये भी एक स्कैम निकलेगा। खास बात એ છે કે બિલાડાઓની નસબંધી માટે 3 મહિના બાદ એક સંસ્થા સામે આવી, જે એપ્રિલ મહિનાથી આ કામ શરૂ કરે એવી શક્યતા છે। જો કે એ અગાઉ આંદોલનો કરી પ્રાણી મિત્રો આ કામ બંધ કરાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે। વિનાયક ડાવલિંગ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।